મુન્નાભાઈ ઉનાળો આવે ક્યાં ફરવા જવું? સ્વિટ્ઝરલેન્ડ જવાની ઈચ્છા છે. ગમે ત્યારે જવાની ઈચ્છા થાય ને સ્વિટ્ઝરલેન્ડ જવાનો ખર્ચો કેટલો થાય ખબર છે? 5 લાખ કેટલો થાય? 8 લાખ જેવો થઈ જાય. તમારે વિઝા બીજાની કઈ ઉપાધિ છે? વિઝાની ક્યાં ઉપાધિ છે? સાહેબ પાકું આ ઉનાળામાં નહીં મેળ પડે. આ ઉનાળા તમારું બુકિંગ એટલે કહું આવતા ઉનાળામાં આ ઉનાળામાં બીજે જવાનું હે પાકું વીએ એમાં હું બનાવીને પૂછ્યું એ આવશે એ આવશે. કલર કોમ્બિનેશન સારું થઈ જાય તો એમાં કઈ ફેર પડે જવાનું કઈ ને સુડા પર તારી સાયકલ છે. ધીમે ધીમે का मोटा ब्लॉगर है सब्सक्राइब लाइक કરી નાખજો હિતેશ ભગવાન યસ ઘડિયાળ આવી ગઈ તારી? હા દેખાડ તો ખરો મને. મારી નથી સેમસંગ વોચ છે કાલા એક્ઝામ કેટલી બધાને ચાલુ થાય? બહુ ચાલુ થઈ ગઈ તો અત્યારે વાંચવાનું હોય સાયકલ લઈને ફરવાનું હોય. રજા ઓય બ્લોગર થઈ ગયા મોટા ના 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 હજી મારથી ઈતા કાકા ના રહે તાર તો ના ના ઓય હાલો બધા લાઈન માં ઉભા રહ્યો તો હિતેશ કાકા બ્લોગ બનાવે છે. હા લાઈન માં ઉભા રહી જાવ બધા. લાઈન માં ઉભા હાલો હવાનો પરિચય આપો બધા લાઈન માં ઉભા રહે. હાલો ચેનલ ને સબસ્ક્રાઇબ આ બધા નામ રે ઉભા રહ્યો પેલા બધા લાઈન માં શેર કરજો બધા અરે એમ નહીં આ મોટો આમ ઉપર મોટો આવતી છેલ્લે સૌથી નાનો પેલા. હાલે બાબુ તારું નામ બોલ અને કેટલા મને છે બોલ. નીલેશભાઈ એને બોલવા દે હવાનું હો નીલેશભાઈ સિયારી તારે ગોપાલભાઈ રઘુભાઈ સિયાળિયા તાર પપ્પા નામ નહીં તારું નામ બોલ. સિયાળિયા નાગજી ધુડાભાઈ સિયાળિયા કુંદન ગોપાલભાઈ અહીંયા તારે શિયાળિયા યસ ઝીણાભાઈ કે બોલ. દાંતમાં જાય બધું કેટલા ભણસ તું? તું કાકા પેલું તું છઠ્ઠું એચકેજી અમે બે બે HKG ભણો હે? અમે પેલું હા એ વાંધો નહીં તો ઘરે જઈને નાઈ લેવાનું. હું કુંદનભાઈ કેવું ચાલે હિન્દીમાં વ્લોગ? ઇન્ટ્રોડક્શન આપો તારું હિન્દીમાં. આપો રામ રામ ભાઈ સારે ભાઈ અને તો કે શકશો બ્લોગ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ આટલું ઇન્ટ્રોડક્શન છે તારું ભગી મારે ઈ છે બોલ તો. રામ ભાઈ સારે ભાઈ કે શકશો વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ આપણે ન બનાવતા નથી બનાવતા તો ગમે વ્લોગ માં જ આવી જાય. પછી મમ્મી બોલી દેવાનું રામ રામ ભાઈ સાહેબ બના તો कैसे सभी लोग बैक टू माय न्यू ब्लॉग અહીંયા તારે આપણે તમારા હા બોલ તો. હેલો ગાઈસ આ કોની ચાવી છે? સાયકલ ની છે? હા સાયકલ મેં તાળું મારું પડે ઘરમાં તે અમારા મેન ભાઈ હકડા નો રે ને હે લે માર ખાવો તારે આજે રોબો કરી તારે સાયકલ નો એક રાઉન્ડ મારી લો પછી વાંચવા બેસી જાવ છું. એક રાઉન્ડ વાંચવા હાલો બધા ચાલુ કરો સાયકલ હાલો એક આટો મારતો હાલો વાંચી આમ થી આટો મારીને પાછા હાલો આમ થી ના હોય આમ થી રોડ છે. આ પેલા હું કોણ જાય તો સાયકલ તાર બાપ ને ખબર બીજા નંબર કાકા ચેન ફરી ગઈ હે કોની આપડા કુંદન ભાઈ આવે તો હું કરી આપું હાલો ટાટા બધાને કહી દો. શું કે બીચુભાઈ બોલો બોલો મામા કેવા મેચ જામે IPL ના? મેચ હારા મારા જાય આ વખતે તો પંજાબની ટીમ છે ફૂલ ફોર્મમાં. ફૂલ ફોર્મમાં પંજાબની ટીમ કપ લઈ જશે આ વખતે? કપમાં તો પંજાબ છે
એક લખનઉ છે અને મુંબઈની ચાન્સ મુંબઈનો ચાન્સ છેલ્લા નંબરે હોય હજી છેલ્લે આવી બીજા જાય નંબરે ઈ દર વખતે કમબેક કરે દર વખતે. અને પ્લેયર કયો આમ સીઝન ઓરેન્જ કેપ લઈ જાય એવો સારો પ્લેયર? કેપ તો લઈ જાય છે નિકોલસ પુરન છે, બીજો પછી શ્રેયસ અય્યર છે. શ્રેયસ અય્યર છે, ગિલ હે ગિલ છે, આયલા નથી પણ આ પછી છેલ્લે છેલ્લે સુદર્શન છે, સાઈ સુદર્શન સાઈ સુદર્શન. બધી મેચમાં આયલો બધી ગુજરાત મેચમાં તરફ ગુજરાતની ટીમનો ચાન્સ તો છે ગુજરાતી ટીમ મૂળ પ્લે ઓફમાં જશે કપ પ્લેઓફમાં જીતે જાય છે. આપણે ચેન્નઈના ફૂલ સપોર્ટર છે, બિગ ફેન. તો જોઈ ગયો તમારું ટી-શર્ટ જોઈને તો ઓળખી જાય પીળા કલરનું ટી-શર્ટ આ અઠવાડિયામાં 4 થી આ આ વખતે ટી-શર્ટ પહેરે. ચેન્નઈની ટીમમાં બેટ્સમેન નથી એવા, એટલે એનો ચાન્સ નથી. 50-50 ધોની છે. ત્રીજા નંબરે ઉતારો ને કે ધોની નો આવે, ઈ હવે ઉંમર થઈ જાય એની. ઉંમર થઈ ગઈ ઉંમર. પણ એને ખાલી 10 દડા જ રમવું ને 10 દડા 3 થી 4 દસ દડા સટા રમે મારી કે દે 3 દડા રમે, પણ એની ઉંમર થઈ જાય. ઈ તો ખાલી શોખ પૂરો રમે. તો પૂરતા જ રમે એમ બધા આયા હોય ને જોવા માટે જોવા માટે ઈ તો એટલા ફેન માટે રમે. સારું કહેવાય. તમે કઈ ટીમના ફેન? હું ને એબી ડિવિલિયર્સ હતો ને ત્યાં હું આરસીબી નો સપોર્ટર હતો. એબી ડિવિલિયર્સે 2021 માં નિવૃત્તિ લઈ લીધી ત્યારનું એક ટીમનું આપણે ફેન બેટિંગ જોવાની, જેની સારી બેટિંગ કરતા હોય ને એ જોવાનો અને આનંદ લેવાનો ખાલી. કોઈ ટીમનો વિરોધી નહીં પાછો સામે. ના, આપણો તો ફૂલ વિરોધી. કોણ? આરસીબી ના ફૂલ વિરોધી. કોહલી ના ફૂલ વિરોધી પનોતી છે. એ તો ભાઈ જેવો જેવો હવે હવે વિચાર પનોતી જયારે રિટાયર થાય છે ને ત્યારે જ આરસીબી કપ જીતશે. કાંઈ વાંધો નહીં. જે જીતે અંદર એના નસીબની વાત છે. હા, પણ આ ફૂલ વિરોધી. મોજ કરો તમે ત્યારે. આ ધોની 44 વર્ષ સુધી રમે તો કોહલી 45 વર્ષ સુધી ના, રમે નહીં નહીં રમે નહીં રમે. એનું 40 વર્ષે પૂરું પૂરું લંડન ભેગો થઈ જાય ઘર બર લઈ લીધું કેતા ઘરે ધ્યાન છે. દેવું યાર ધ્યાન દે ને આ કઈ મેચમાં ધ્યાન જ નથી દેતો. ખાલી બોલર આઉટ થાય તો એટલા ઠેકડા મારતો હોય. આ વખતે મોજમાં રમે હો. મોજમાં રમે છે, પણ છેલ્લે પછી જોઈજો એ લગભગ 7મા 8મા નંબરની ટીમ હશે એની. આરસીબી ની અત્યારે શરૂઆતમાં ફોર્મમાં હોય ભલે કે ત્રીજા નંબરે હોય પણ એ થઈ જશે 7મા 8મા. ચેન્નાઈની મુંબઈની ટીમ શરૂઆતમાં રહીને મેચ હાવ નબળી રમે. શરૂઆતની 7 મેચો રહીને એમ જરૂર પડે એમ રમતી જાય એવી ટીમ છેલ્લે છેલ્લે કમબેક કરે એમ. છેલ્લે comeback કરે. બીશુભાઈ હો ક્રિકેટના ખા હે. ગમે એ ક્રિકેટના પ્રશ્ન પૂછો, આ હોય લોકલ ટુર્નામેન્ટ હોય ટેનિસ ટુર્નામેન્ટ હોય બધી માહિતી એમને મળી રહે. કઈ ટુર્નામેન્ટ ક્યાં અડધી રમાવાની જિંદગી કાઢી નાખી હે? મેચમાં અડધી જિંદગી કાઢી પાંત્રી નાખી. કાઢ ને કેટલા કાઢ્યા? હા, એ જે 30 ગયો 35 ગયો 25 ગયો. આછી ખબર નહીં કે જો આપણે સામે રહ્યો અમારો સાફ સુથરા. જવાનું મેચ રમવા ક્યાં એમણે ના, હમણાં ક્યાંય નહીં. ધંધો જ ખાલી કરવાનો એમ? અત્યારે ધંધો કરવા. અને ખાલી આઈપીએલ પૂરતા મેચ જોયા રાખવાનો. માસ્ટર માઇન્ડ એવા તમે બધા અત્યારે જે આ બિહારવા પડે પકડીને એમ જોતા રહીજો વ્લોગ બધા. તો આ વિડીયોને અહીંયા અંત કરીએ છીએ. કેવો લાગ્યો વિડીયો ખાસ મને કોમેન્ટ કરીને જણાવજો ને વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે ખાસ આ વિડીયોને શેર કરજો. થેન્ક યુ અને જય દ્વારકાધીશ. ગુડ નાઇટ.